ઓમ શાંતિ. આજે તારીખ 26 નવેમ્બર 2021 બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળીએ ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, સ્વયંને રાજયોગી સમજો અને રાજયોગી સમજી વિકારી સંબંધોમાંથી મમત્વ કાઢી દો. માત્ર તોડ નિભાવવા માટે સાથે રહો. પ્રશ્ન: બાબા કહે, તમને બાળકોને દેહ અભિમાન ભૂલાવવામાં આવે છે. એનું યાદગાર શાસ્ત્રોમાં કયા રૂપમાં બતાવવામાં આવે છે? બાબા કહે છે તમને દેહ અભિમાન ભૂલાવવા માટે બાબા શીખવાડી રહ્યા છે કે આત્માભિમાની બનો, દેહ અભિમાનને ભૂલી જાઓ. તો એનું યાદગાર શાસ્ત્રોમાં કયા રૂપમાં બતાવવામાં આવ્યું છે? તો ઉત્તર: બતાવવામાં આવે છે કે પાંડવો પહાડ પર ગલી ગયા, મને પીગળી ગયા, પરંતુ એમને શું પડી હતી કે જે પહાડો પર બરફમાં જઈને શરીર છોડવે? કાયદો કહે છે કે હિમાલયના પહાડો પર કોઈ શરીર નથી છોડતા, બાકી તમે યોગ બલથી શરીર છોડી દો છો. તો દેહ ભાનને ભૂલી અશરીરી બનવાની પ્રેક્ટિસ કરો છો. કારણ કે કયું ઉદાહરણ આપ્યું છે યાદગાર શાસ્ત્રોમાં કે પાંડવો મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી એમના પૌત્રને રાજગાદી બેસાડી પછી પાંડવો અને દ્રૌપદી હિમાલય ઉપર આરોહણ કરે છે, મને હિમાલય ચડે છે. તો રસ્તામાં એક 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 પોતાનું શરીર ત્યાં ત્યાગ કરે છે. તો એ છે દેહભાનને ભૂલી અશરીરી બનવાની પ્રેક્ટિસ. ઓમ શાંતિ. રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે. સમજાવે તો હરરોજ છે, પરંતુ તોય ઘણી વાતો એવી છે કે જે ભૂલાઈ જતી હોય છે. બાળકોએ બુદ્ધિમાં એ યાદ રાખવાનું છે કે આ સંગમ યુગ છે અને આપણે સંગમ યુગ પર છીએ. તો બાપ આવે પણ છે સંગમ પર. કળયુગ અંત અને સતયુગ આદિનો સંગમ કહેવામાં આવે છે. બોલાવે પણ એ સમયે છે. પતિત દુનિયા કહેવામાં આવે છે કલયુગના અંતને. એટલા માટે બીજા કોઈ સમય પર આપણે ભગવાનને બોલાવતા પણ નથી. બાપ આવશે પણ નહીં. અગર બીજા કોઈ સમય તમે બોલાવશો તો પણ બાપ નહીં આવે. જ્યારે કળયુગનો અંત થાય છે ત્યારે જ મને બોલાવો છો. તો બાબા કહે, હું પતિતોને પાવન બનાવવા આવું છું. કળયુગના અંત અને સતયુગના આદિમાં આવું છું. તમે બોલાવો છો, પરંતુ ખબર નથી કે કલ્પની આયુ કેટલી છે. સમજે છે કે ભક્તિ કરતાં કરતાં ધક્કા ખાતા ખાતા આખરીમાં ભગવાન મળી જશે. કલ્પનો અંત ક્યારે થાય છે એ પણ કોઈને ખબર નથી. યાદ કરતા જ ત્યારે હોય છે જ્યારે કળયુગનો અંત હોય છે. સતયુગ ત્રેતામાં તો છે જ સુખ. દ્વાપરમાં પણ એટલું દુઃખ નથી હોતું. કળયુગમાં મનુષ્ય જ્યારે ઘણા દુઃખી થઈ જાય છે ત્યારે બાપને પુકારતા રહેતા હોય છે. તમો પ્રધાન માના દુઃખી, ત્યારે જ તો દુઃખ પુકારે છે, કારણ કે એકદમ દુઃખી થઈ ગયા ત્યારે તો ભગવાનને બોલાવે છે. હે દુઃખ હરતા સુખ કરતા આવો. દુઃખના બંધન તો ઘણા છે. દુઃખના સમયે જ ભગવાનને પુકારતા હોય છે કે હવે આ દુઃખના બંધનથી છૂડાવો. જ્યારે કોઈ રસ્તો નથી મળતો તો ખૂબ જોરથી પુકારે છે, પરંતુ તોય ભગવાનને પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે આ શું છે? આ દુનિયા જેવી રીતે ભૂલભુલૈયાનો ખેલ છે. જ્યાંથી આવે છે અને જ્યાંથી આવ્યા ત્યાં જઈએ છે, બીજા રસ્તેથી જઈશું તો પણ રસ્તો મળતો નથી. અંદરો અંદર ફર્યા જ કરતા હોય છે, જેને ભૂલભુલૈયાનો ખેલ કહેવામાં આવે છે. જ્યારે થાકી જાય છે પછી બૂમો પાડે છે. તો અહીંયા પણ મનુષ્ય જ્યારે ઘણા દુઃખી થઈ જાય છે ત્યારે બૂમો પાડે છે કે હે દુઃખ હરતા સુખ કરતા, હે અંધોની લાઠી. આ સમયે જ પુકારતા હોય છે કે હે અંધોની લાઠી. અત્યારે તમે સંગમ પર છો. એક તરફ છે પાંડવ
અને બીજી તરફ છે કૌરવ. અંધા કોને કહેવામાં આવે છે? જે રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતને જાણતા નથી, એ છે અંધ. સજ્જે મને દેખતા કોને કહેવામાં આવે છે? દ્રષ્ટિ કોને છે? કે જે બાપ દ્વારા રચતા અને રચનાને જાણી ગયા છે. તો બાબા કહે છે, તમે તો સમજો છો કે અમને રાજ્ય ભાગ્ય મળ્યું છે. ત્યારે તો આપણે સતયુગના ચિત્ર બતાવીએ છીએ. સતયુગ છે શિવ બાબાનું સ્થાપન કરેલી દુનિયા, એટલા માટે એનું નામ છે શિવાલય. પછી વિકારી બની જઈએ છીએ તો વામ માર્ગની સ્થાપના થાય છે, એટલા માટે આને વેશ્યાલય કહેવામાં આવે છે. સતયુગ છે શિવાલય, કળિયુગ છે વેશ્યાલય. તો બાબા કહે, તમે અત્યારે સંગમ યુગી બ્રાહ્મણોને ખબર છે કે આપણે અત્યારે વેશ્યાલયમાં નથી કે નથી શિવાલયમાં. બાકી શિવાલયમાં જવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારે વેશ્યાલય વિકારી સંબંધોથી આપણું મહત્વ નીકળી જવા જોઈએ. હવે એ સંબંધોમાં આપણું મન જવું જોઈએ નહીં. તો બાબા કહે છે, અત્યારે છે આપણું ભવિષ્યના સંબંધો સાથે મમત્વ. મને લગાવ કોની સાથે? કે ભવિષ્યમાં આપણે કયા સંબંધો જોડવાના છે? ઈશ્વરીય સંબંધો, દેવી સંબંધો. તો ત્યાં મન બુદ્ધિને રાખો. આપણે છીએ અત્યારે રાજયોગી, દુનિયા છે યોગી. એમનો આપણી સાથે શું કનેક્શન છે? તો એ તોડ નિભાવવા માટે રહેવાનું તો ઘરમાં છે, કારણ કે સંબંધ રાખ્યો છે, પરિવાર છે, પરિવાર સાથે સંબંધ છે, તો તોડ તો નિભાવવાનો છે. એટલે ઘરમાં તો રહેવાનું છે, પરંતુ મોહ મમત્વ નથી રાખવાનું. તો એ બ્રાહ્મણોથી ઘણા કનેક્શન રહેતા હોય છે, કારણ કે બ્રાહ્મણો જેટલી ઊંચી સેવા બીજું કોઈ કરી ન શકે. રૂહાની સેવા કરવા માટે બાપ જ નિમિત્ત બનતા હોય છે, અને એ બાપ પણ છે, આપણા શિક્ષક પણ છે, તો ગુરુ પણ છે. સત્ય બાપ, સત્ય ટીચર, સત્ય ગુરુ પણ છે. સત્યને સુપ્રીમ જ કહેવામાં આવે છે, અને એમના દ્વારા આપણને વારસો મળી રહ્યો છે. આ યાદ રહેવાથી પણ કેટલી હર વખત ખુશી રહેવી જોઈએ. બાબા કહે છે, ખાલી આટલું યાદ રહે કે સત્ય બાપ, સત્ય શિક્ષક, સત્ય ગુરુ પાસેથી આપણને બેહદનો વારસો મળી રહ્યો છે, તો બી હર વખત ખુશી રહેવી જોઈએ. પછી બીજાને સમજાવવા માટેનો પુરુષાર્થ કરવામાં આવે છે. પહેલાં તો છે એ પારલૌકિક બાપ, જે સત્ય શિક્ષક પણ છે, તો સતગુરુ પણ છે. સૃષ્ટિ ચક્રના આદિ મધ્ય અંતના જ્ઞાન આપે છે, એટલા માટે એમને જ્ઞાનના સાગર કહેવામાં આવે છે. પહેલાં તો એમની મહિમા કરવાની છે કે જે સત્ય બાપ, સત્ય શિક્ષક, સત્ય સદગુરુ છે. સત્ય ધર્મની સ્થાપના કરે છે અને માંગે છે, માંગતે હે ના કે એક રાજ્ય દો. તો આપણે ભગવાન પાસે શું માંગ્યું? એક રાજ્યની સ્થાપના થઈ જાય. તો એ તો સતયુગમાં હશે, અહીંયા તો એક રાજ્ય હોઈ ન શકે. મનુષ્ય કહે છે વન વર્લ્ડ થઈ જાય, મને એક દુનિયા થઈ જાય, બધાની અંદર એકતા આવી જાય. તો દુનિયા તો એક જ હોય છે ને, દુનિયા તો એક છે. પાર્ટીશન આપણે મનથી પાડ્યા છે. માત્ર દુનિયામાં એક રાજ્ય હોય એ હોઈ શકે છે. દેવતાઓનું રાજ્ય હતું કે જ્યાં કોઈ હંગામા, લડાઈ ઝઘડાની વાત જ ન હતી. બેહદના બાપ જ આવી રાજધાની સ્થાપન કરે છે. આ પણ હવે તમે સમજી ગયા છો. બાપ જ રાજયોગ શીખવાડે છે. દુનિયાવાળા શ્રી કૃષ્ણ માટે સમજે છે કે રાજયોગ શ્રી કૃષ્ણએ શીખવાડ્યો, પરંતુ રાજયોગ શીખવાડવામાં જ ત્યારે આવે છે કે જ્યારે રાજધાનીની સ્થાપના કરવાની હોય. બાકી શાસ્ત્રોમાં તો મહિમા છે. માત્ર મહિમા કરવાથી કોઈ રાજયોગ શીખવાડશે? એ લોકો તો મને દુનિયામાં તો ગીતા આદિ પણ સંભળાવતા હોય છે. તો એ કોઈ રાજયોગ શીખવાડ્યો કહેવાય? ગીતા સંભળાવે એટલે કે રાજયોગ શીખવાડ્યો?
ગીતા સંભળાવે છે એ તો માત્ર જઈને જે ગીતા કોણ સંભળાવે છે કે જેમને માત્ર જે થઈને ગયા છે એમની મહિમા કરતા હોય છે ગીતાની અંદર. તો ભગવાનને જેમને આવીને સંભળાવ્યું છે એમને જ રાજ્યપદ પ્રાપ્ત કરાવી શકે છે. બાકી રાજ્યપદ કોણ પ્રાપ્ત કરાવી શકે? જે સ્વયં આવીને જ્ઞાન આપે છે અને જે ભગવાન જ્ઞાન આપે છે એને જે લોકો સાંભળે છે એ જ રાજ્યપદને પ્રાપ્ત કરી શકે. બાકી આ તહેવાર આદિ તો બધું ભક્તિ માર્ગના છે. મુખ્ય છે જ સંગમયુગની વાત. શિવ બાબા આવે છે. શિવ જયંતિ પછી કૃષ્ણ જયંતિ. શિવ બાબાના આવવાના પછી જરૂર નવી દુનિયા સ્થાપન થાય છે. કૃષ્ણ તો છે સતયુગના માલિક. શિવ બાબા આવી કૃષ્ણને આવા બનાવે છે. એક કૃષ્ણને થોડી જ્ઞાન આપ્યું હશે. કૃષ્ણપુરી સ્થાપન કરવામાં આવે છે. આત્માને તમો પ્રધાનમાંથી સતો પ્રધાન બનાવવા માટે યોગ શીખવાડવામાં આવે છે. બાબા કહે છે તમે જ ફરી સતો રજો તમોમાં આવો છો. એવું નથી કે સતયુગમાં જ તમને બેસી જવાનું છે. નહીં, 84 જન્મોનો હિસાબ છે. સતયુગના પછી ત્રેતા પણ જરૂર આવવાનું છે. દિવસ પછી રાત થવાની છે. સતયુગની સ્થાપના કોણ કરે છે અને કઈ રીતે? કારણ કે સતયુગ છે જ નવી દુનિયા. બાપ કહે છે કે હું પુરાની દુનિયાને બદલું છું. આ એ જ મહાભારતની લડાઈ છે, મુસલોની લડાઈ. કારણ કે એ સમયે શું બતાવવામાં આવ્યું હતું શાસ્ત્રોની અંદર કે એક બાજુથી તીર છોડે, સામે જાણે એમ બોમ્બ પડ્યો હોય ને ધડાકો થાય, અગ્નિ ફાટે. તો એ રીતે જ એ શું છે, મુસલ્સ જેવું જ બીજ કહેવામાં આવે છે. કહેવાય છે કે પાંડવો પણ હતા. પાંડવોની જીત થઈ. સ્વરાજ્ય મળ્યું પણ જરૂર. તો સ્વરાજ્યમાં આવશે. શરીર ભલે ક્યાં પણ છોડે, રાજાઈમાં તો આવવાનું છે. કાયદો કહે છે હિમાલય પહાડો પર કોઈ શરીર નથી છોડતા. યોગ તો અહીંયા શીખવાનું છે અને યોગ બલ દ્વારા જ શરીર છોડવાનું છે. એમને એવી શું પડી હતી કે જે પહાડો પર બરફોમાં જઈને શરીર છોડવું પડે? આ પણ ગપોડા છે. જેવી રીતે સાપ પોતાની ખાલ છોડી, પુરાની જૂની ખાલ છોડી નવી ખાલ ધારણ કરતી હોય છે, એવી રીતે આત્મા પણ એક શરીર છોડી બીજું લેતું હોય છે. તો શાંતિધામમાં જઈ પછી આવશું સતયુગમાં. તો બાબાએ સમજાવ્યું છે કે સતયુગમાં શરીર છોડીશું તો આપે પોતાના સમય પર જ્યારે શરીર વૃદ્ધ થશે ત્યારે એક શરીર છોડી બીજું શરીર ધારણ કરીશું. કારણ કે ત્યાંથી તો વાપિસ શાંતિધામમાં તો નથી જવાનું. સતયુગથી તો શાંતિધામમાં નથી જવાનું. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ નીચે ઉતરવાનું છે. હવે સૃષ્ટિનો અંત છે તો હવે શાંતિધામ જવાનું છે. શાંતિધામમાં તો અત્યારે જવાનું છે અને અત્યારે આપણે એ પ્રેક્ટિસ કરવામાં આવે છે. તો બાબા કહે છે જે તમારી આ પ્રેક્ટિસ અવિનાશી થઈ જાય છે. અહીંયા તો પ્રેક્ટિસ એટલા માટે કરાવવામાં આવે છે કારણ કે પુરાની દુનિયાને જ છોડવાની છે. ત્યાં તો છે જ નવી દુનિયા. સ્વર્ગવાસી શરીર છોડશે તો સ્વર્ગમાં જ આવશે. નર્કવાસી શરીર છોડશે તો નર્કમાં જ રહેવાના. સ્વર્ગમાં તો જઈ ન શકે. સતયુગમાં તો ત્યારે જઈ શકશે જ્યારે બાપ આવીને રાજયુગ શીખવાડશે. ત્યારે દેવી રાજધાનીમાં અર્થાત સતયુગમાં જઈ શકશે. રાજા રાનીનો લિબાસ પહેરવેશ પણ ત્યાં જ મળશે. પદ બીજું મળશે પરંતુ નામ તો એ ચાલતા રહેતા હોય છે, બદલી નથી શકતા. કોઈનું તો ટાઇટલ કાયમ રહેતું હોય છે. જેવી રીતે પૈસાથી ટાઇટલ લેતા હોય છે. આગળ 1,00,000 2,00,000 આપતા હતા તો ટાઇટલ મળી જતું હતું. તો આ રૂહાની બાપ રૂહાની બાળકોને બેસીને સમજાવે છે.
એમને કહેવામાં આવે છે સ્પિરિચ્યુઅલ ફાધર, આત્માઓના પિતા, જેમને આપણે બોલાવીએ છીએ કે હે બાબા આવો, આવીને અમને પતિતમાંથી પાવન બનાવો. અહીંયા ઘણું દુઃખ છે. અમને રામ રાજ્યમાં લઈ ચલો. ડ્રામા અનુસાર 5000 વર્ષ પહેલાં પણ એવું કહ્યું હતું. તો પરમપિતા પરમાત્માને આવવાનું જ છે. આ ચક્ર તો ફરતું રહેવાનું છે. બાપ કહે છે હું કલ્પના સંગમ યુગ પર આવું છું. આ અક્ષર જરૂર મૂકવાના હોય છે. મને ક્યારે ભગવાન ક્યારે આવે છે? તો કલ્પના સંગમ યુગે. ડ્રામાના પ્લાન અનુસાર આવું છું. ડ્રામા અક્ષર પણ લખવો પડે તો મનુષ્યોને ખબર પડે કે આ 5000 વર્ષનું નાટક છે. અત્યારે બધા જ મનુષ્ય માત્ર પતિત છે. એટલા માટે ખુદ કહે છે કે અમે પાપી છીએ, નીચ છીએ, ખલકામી છીએ. બરોબર, વિષયાલય પણ છે, વિષય સાગર પણ છે. તો વિષ્ણુપુરી છે ક્ષીરસાગર. અહીંયા લક્ષ્મી નારાયણ બંને હતા. જ્યાં ક્ષીરસાગર બતાવવામાં આવે છે તો વિષ્ણુને ક્યાં બતાવવામાં આવે છે? શેષનાગ ઉપર સૂતેલા ક્ષીરસાગરની અંદર. તો સતયુગ છે ક્ષીરસાગર. અને આ ક્ષીરસાગર ભેટમાં કહેવામાં આવે છે. બાકી ક્ષીરસાગર તો કોઈ હોતું નથી. એ સતયુગી દુનિયાની સરખામણીમાં કહેવામાં આવે છે. જેવી રીતે અત્યારે કળયુગ છે કે જેને વિષય સાગર કહેવાય છે, તો સતયુગને ક્ષીરસાગર કહેવાય છે. બાકી ક્ષીરસાગર જેવું કોઈ હોતું નથી. સાગર તો સતયુગમાં પણ આ જ હોય છે, તો કળિયુગમાં પણ આ જ છે. સતયુગમાં બધા સાગરના માલિક પણ તમે હોય છો. સમગ્ર પૃથ્વી આકાશના માલિક પણ તમે હોય છો. અત્યારે તો ટુકડા થઈ ગયા છે. જેવી રીતે જમીન ઉપર સરહદો બનાવી દીધી, એવી રીતે આકાશમાં પણ સરહદ બનાવી, દરિયામાં પણ સરહદો બનાવી દીધી. તો અત્યારે ટુકડા થઈ ગયા છે. તો હવે આ છે સંગમયુગ. સંગમયુગ જ્યારે યાદ આવે ત્યારે સમજો કે હવે સતયુગમાં જવાનું છે. સંગમ છે તો બાબા પણ જરૂર હશે. આ દુનિયાને બદલવા વાળા છે. બાબા કોણ છે? આ દુનિયાને બદલવા વાળા. તો સ્થાપના તો બ્રહ્મા દ્વારા અહીંયા થાય છે. હવે તમે ચિત્ર બનાવો છો. બાબા તો છે જ બિંદી, લાઇટ માઇટની બિંદી, પરંતુ તમારી આત્મા પણ લાઇટ છે. હવે તમને લાઇટ કેવી રીતે આપવામાં આવે? તો તમારા માથા ઉપર બિંદી બતાવી દીધી. આત્માને લાઇટ કેવી રીતે આપે? તો લાઇટ આપવાથી તો મોટું બની જાય છે સ્વરૂપ. કારણ કે બિંદુ બનાવીએ તો ડોટ કરીએ તો એના કરતાંય સૂક્ષ્મ આત્માનું સ્વરૂપ છે. ડોટ તો દેખાઈ આવે છે. તો એ તો મોટી લાઇટને જ પૂજતા હોય છે. એટલા માટે મનુષ્ય પરમાત્માને જ્યોતિ સ્વરૂપ કહી દેતા હોય છે. વાસ્તવમાં લાઇટ પવિત્રતાની નિશાની છે. મનુષ્ય સમજે છે કે જ્યોતિ સ્વરૂપ છે. તો બિંદીને અગર લાઇટ પણ નાની આપવામાં આવે તો પૂજા પણ કઈ રીતે થાય? એટલા માટે મોટું કરી દીધું. તો બાપ કહે છે હું પરમ આત્મા, સુપ્રીમ સોલ છું, જેમને તમે પરમાત્મા કહો છો. પરંતુ નાની બિંદીની પૂજા કઈ રીતે થાય? પછી લાઇટ કેવી રીતે તમે આપી શકો? કોઈ લિંગની પૂજા કરે છે. સાહુકાર છે તો હીરા ગોળ બનાવી એની પૂજા કરતા હોય છે. નામ તો શિવલિંગ જ રાખશે. છે તો સ્ટાર, બીજી કોઈ વસ્તુ છે નહીં. આ મોટી ગુહ્ય વાતો સમજવાની છે. આત્મા કોઈ મોટી, બાબા કહે છે આત્મા કોઈ મોટી કે નાની નથી હોતી. નહીં તો ફિટ કેવી રીતે થાય? હરેકના શરીરની અંદર ફિટ કઈ રીતે થાય? આત્માનું તો એક જ સ્વરૂપ છે. અત્યારે તમે જેવી પોતાની આત્માને જાણો છો એવી રીતે બાપને પણ જાણો છો. આત્મા બાપને બોલાવે છે. તમે પોતાની આત્માને જોઈ છે? તો પરમાત્માને કઈ રીતે જોઈ શકશો?
હા, દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકો છો. તમે જ્યારે પોતાને જાણો છો પછી જોવાથી, અને દિવ્ય દ્રષ્ટિ તો તમે જોઈ પણ ખરું, પણ જોવાથી ફાયદો શું? આ તો જ્ઞાન લેવાનું છે, માના બાબા ભણાવી રહ્યા છે, આપણે ભણવાનું છે કે જેનાથી આપણે મનુષ્યમાંથી દેવતા બનીશું. આ છે ફ્યુચર નવી દુનિયા માટેનું જ્ઞાન. અને આ લક્ષ્મીનારાયણ એવા કયા કર્મ શીખે છે સંગમ યુગ પર? તો બાપ કહે છે, હું સંગમ પર જ આવી તમને નવી દુનિયા માટે ભણાવી રહ્યો છું. બાબા પ્રદર્શનીમાં તાર આપતા હતા, એમાં એ લખવામાં આવતું હતું કે આ સંગમયુગ છે. બાપ કહે છે, તમે મારા પાસેથી જન્મ સિદ્ધ અધિકાર લઈ શકો છો માના ભવિષ્ય 21 જન્મો માટે. તો સંગમયુગ અક્ષર જરૂર લખવો પડે. એક્યુરેટ જે તાર આવે છે માના ચિઠ્ઠી, તો એની કોપી અહીંયા લગાવવાની છે. મોટા અક્ષરોમાં લખી દેવું જોઈએ. દિવસે પ્રતિ દિવસે જ્ઞાન ક્લિયર થતું જશે. નીચે લખવાથી જ બાપ દાદા, નીચે લખે છે જ બાપ દાદા. તો શિવ બાબા જે આત્માઓના બાપ છે એ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા શીખવાડે છે. બાપ કહે છે, મારે શરીરનો આધાર તો જોઈએ. શિવ તો છે જ નિરાકાર, એમને તો પોતાનું કોઈ શરીર છે નહીં. બ્રહ્મા વિષ્ણુ શંકર તો સૂક્ષ્મ શરીરધારી છે, બાકી તો બધાને શરીર છે. બાપ કહે છે, મારે શરીર છે ક્યાં? પરંતુ એવું તો નથી કે હું નામરૂપથી ન્યારો છું. ઘણું ક્લિયર બાળકોને સમજાવવામાં આવે છે. બાબા કહે, હું છું નિરાકાર, પરંતુ જ્યારે હું આવું છું તો મને શરીર તો જરૂર જોઈએ. હું ગર્ભમાં નથી આવતો. હું ખુદ બતાવું છું, ખુદ કહું છું કે હું આ સાધારણ તનમાં આવું છું. આ પહેલાં પૂજ્ય હતા, હવે પૂજારી બન્યા છે. માલામાં પણ છે, પહેલાં શિવ બાબા, પછી 2 મણકા માના મેરુ મણકા બ્રહ્મા સરસ્વતી યુગલદાના. તો પ્રવૃત્તિ માર્ગ છે. તો બાબા કે છે, હવે તમને ખબર પડી છે કે પ્રવૃત્તિ માર્ગની જ માળા છે. જે પ્રવૃત્તિ માર્ગમાં પતિત હતા, હવે શિવ બાબાની મત દ્વારા પાવન બની સૃષ્ટિને પાવન બનાવી રહ્યા છે. એટલા માટે યાદગાર માળા બની છે. રુદ્ર માળા અને વિષ્ણુની વૈજયંતી માળા છે. બ્રાહ્મણોની માળા નથી બનતી. કોશિશ પણ કરી હતી બનાવવાની, પરંતુ બની નહીં, કારણ કે બ્રાહ્મણ ક્યારેક પુરુષાર્થી, ક્યારેક નીચે. તો એટલા માટે માળા બનાવવાનું, અવ્યક્ત નામ આપવાનું છોડી દીધું. નામ જે અહીંયા હતા એ જ નામ છે. કારણ કે નામ આપવા પહેલાં તો બાબા શું કરતા હતા? માળા બનાવતા હતા, પછી કોઈ આવે તો એનું નામ બદલી કરી અવ્યક્ત નામ આપતા હતા. પરંતુ એ પછી ભાગી જાય છે, તો એમને એ નામ છોડી પછી પુરાના નામ લઈ લેતા હોય છે. તો એમને નવા નામથી કોઈ બોલાવશે નહીં. તો બાપ આપણા બાપ પણ છે, શિક્ષક પણ છે. તો એવા બાપને ખૂબ પ્યારથી યાદ કરવા જોઈએ. પરંતુ માયા એવી છે કે જે ભૂલાવી દે છે. એટલા માટે અવસ્થા ડગમગ થઈ જતી હોય, પછી મુરઝાઈશ આવી જતી હોય છે. એટલા માટે શિવ બાબાની યાદ દ્વારા શિવ બાબાને યાદ કરો ને પાછા ઊભા થઈ જાઓ, પુરુષાર્થમાં લાગી જાઓ. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોને રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર. પહેલી પોઈન્ટ, વિકારી સંબંધોમાંથી મન બુદ્ધિને હટાવી દો. ભવિષ્યના નવા સંબંધોમાં બુદ્ધિયોગ લગાવો.
બીજાને સમજાવવા માટે હર વખત ખુશીમાં રહેવાનું છે. સત બાપ, સત શિક્ષક અને સતગુરુની શ્રીમત પર ચાલી અંધોની લાઠી બનવાનું છે. વરદાન: કોમલતાને કમાલમાં પરિવર્તન કરી માયાજીત બનવાવાળા શક્તિ સ્વરૂપ બનો. શક્તિ સ્વરૂપ બનવા માટે કોમલતાને કમાલમાં પરિવર્તન કરી દો. માત્ર સ્વયંના સંસ્કારોનું પરિવર્તન કરવામાં કોમળ બનો. કર્મમાં ક્યારેક કોમળ નથી બનવાનું, એમાં તો શક્તિરૂપ બનવાનું છે. જે શક્તિરૂપનું કવચ ધારણ કરી લેતા હોય છે એમને માયાના કોઈ પણ તીર લાગી શકતા નથી. એટલા માટે બાબા કહે, તમારા ચહેરા દ્વારા, નયન ચેન દ્વારા કોમલતાની જગ્યાએ શક્તિરૂપ દિખાઈ દે ત્યારે માયાજીત બની પાસ વિથ ઓનરનું સર્ટિફિકેટ લઈ શકશો. તો આપણા નયન દ્વારા, માના આંખો દ્વારા, ચહેરા દ્વારા કોમલતા નહીં દેખાવી આવે. શું બતાવવાનું છે? શક્તિ સ્વરૂપ દેખાઈ આવવું જોઈએ. તો માયાજીત પાસ વિથ ઓનર બની શકીશું. સ્લોગન: ત્રિકાલદર્શીની સીટ પર સેટ થઈ હર કર્મ કરો તો માયા દૂરથી જ ભાગી જશે. કોઈ પણ કર્મ કરો તો ત્રિકાલદર્શી, મને હું જે કરું છું એની ભવિષ્યમાં અસર શું પડશે, ભૂતકાળ કેવો, એના આધારે ભૂતકાળ કેવો બનશે અને મારા કર્મ દ્વારા મારું વર્તમાન કેવું બની રહ્યું છે. તો ત્રણેય કાળોને સમજીને વિચારીને પછી કર્મ કરો તો